જેલ નેલ પોલિશ બધી લેડીઝે પોતાની લાઈફમાં એક વખતે તો જેલ નેલ પોલિશ કરી જશે કોઈના કોઈ ફંક્શનમાં, અને આજકાલ તો નાની છોકરીઓ પણ કરીને આવે છે. તો આજે આપણે વાત કરીશું જેલ નેલ પોલિશથી સ્કિનમાં અને નેલ્સમાં શું ચેન્જીસ આવે છે. ક્યુટિકલને પાછળની સાઈડ ધકેલીને એને કટ કરવામાં આવે છે. ક્યુટિકલ એક ગેટ જેવું કામ કરે છે. નખ અને સ્કિન વચ્ચે ઇન્ફેક્શનને એન્ટર થવા દેતો નથી. હવે જ્યારે ક્યુટિકલને કટ કરી દઈએ ત્યારે કોઈ બી ઇન્ફેક્શન ઇઝીલી અંદર એન્ટર થઈ શકે છે, અને આ ઇન્ફેક્શનને પેરોનાઇકિયા એટલે કે નખ સોજી જવો, નખમાં રસી થઈ જવી, લાલ થઈ જવું, દુખાવો થવો જેવો પ્રોબ્લેમ થાય. ક્યુટિકલની જેમ જ નખને પહોળો કરવા માટે એની સાઈડમાં અને નીચેથી પણ એક્સ્ટ્રા સ્કિનને કટ કરવામાં આવે છે, જેનાથી ઇન્વર્ઝમ ટેરિઝિયમ ઉંગુઇસ જેવો નેલ બની જાય. ત્યાર પછી નેલને બફરથી બફ કરવામાં આવે છે, જેનાથી નેલનો ઉપરનું લેયર આછું થઈ જાય છે અને નેલ જલ્દીથી તૂટી જાય એવો એટલે કે ઓનાઇકોસ્કીઝિયા થઈ જાય. હવે બેઝ કોટ લગાવવામાં આવે છે, પછી નેલ પોલિશ લગાવવામાં આવે છે અને એના ઉપર ટોપ કોટ લગાવવામાં આવે છે. આ જેલ નેલ પોલિશમાં મિથ એક્રિલેટ અને કેટાલિસ્ટ નામનું કેમિકલ હોય છે, જેનાથી એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એટલે કે એક ટાઈપની સ્કિનની અને નખની એલર્જી થાય છે. એ માત્ર નખની આજુબાજુ નહીં, પણ આપણો હાથ જ્યાં જ્યાં લાગે એટલે કે સ્કિનમાં ફેસ પર અને આઈઝની આજુબાજુ પણ થઈ શકે છે. ત્યારબાદ તેને યુવી લેમ્પમાં મૂકવામાં આવે છે. યુવી લેમ્પમાં અલ્ટ્રાવાયોલેટ એ કિરણો હોય છે, જેનાથી અમુક કિસ્સામાં સ્કિનના કેન્સર પણ નોંધાયા છે. સ્ક્વેમસ સેલ કાર્સિનોમા એ જે સ્કિનનું કેન્સર છે, જે અલ્ટ્રાવાયોલેટ એના કિરણોના લીધે થાય. જેલ નેલ પોલિશને રિમૂવ કરવા માટે એને 100% એસિટોનમાં નેલ્સને બોળી રાખવામાં આવે છે અને પછી મિકેનિકલી એને રિમૂવ કરવામાં આવે છે. એના પછી પણ નેલ બહુ ખરાબ એટલે કે ઓનાઇકોરેક્સિસ, ઓનાઇકોસ્કીઝિયા, વ્હાઇટ નેલ્સ જેવી પ્રોબ્લેમ થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જેલ નેલ પોલિશ કરાવ્યા પછી આમાંનો કોઈ પ્રોબ્લેમ થયો છે તો મને કમેન્ટમાં જણાવજો.